મિત્રો તમે નોટિસ કર્યું છે કે જ્યારે તમે બેંકમાં લોન માટે પૂછવા જાઓ છો ને ત્યારે બેંકવાળા સવાલ કરે છે કે શું તમારી પાસે પ્રોપર્ટી છે, શું તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તમારી પાસે એફડી કે એલઆઈસી કે કોઈ પોલિસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, શું કરવાનું? તમે બિઝનેસ લોન લેવા જાઓ છો કે તમારી પ્રોપર્ટી પર લોન લેવા જાઓ છો? એ મોટું કન્ફ્યુઝન રહેતું હોય છે, બરાબર ને? તો મિત્રો તમને જણાવી દઉં કે આજકાલ બધી જ બેંક સિક્યોર્ડ બિઝનેસ લોન પર ફોકસ કરે છે. બધી જ બેંક સિક્યોર બિઝનેસ લોન પર ફોકસ કેમ કરે છે? તો આજે આપણે વિડીયોમાં જાણીશું સિક્યોર અને અનસિક્યોર બિઝનેસ લોન શું છે, બેંક સિક્યોર લોન પર ફોકસ કેમ કરે છે, તમારા માટે શું ફાયદા છે અને એ લોન તમારા માટે ફાયદાકારક છે કે નહીં. આ બધી જ વિગતો વાત કરીશું આ વિડીયોમાં. અને હું તમને એવી વાત પણ કરીશ કે બિઝનેસ લોન લેતી વખતે 90% લોકો જાણતા હોવા છતાં ઇગ્નોર કરે છે. તો ચલો શરૂ કરીએ. પહેલા બેઝિક સમજીએ કે બિઝનેસ લોન એટલે શું. બિઝનેસ લોન એટલે બિઝનેસ વધારવા માટે જરૂર પડતા પૈસા લોનને બિઝનેસ લોન તરીકે ઓળખીએ છીએ આસાન ભાષામાં. જેવી કે તમારે સ્ટોક વધારવો છે, બ્રાન્ચ ખોલવી છે, મશીનરી લેવી છે, સેલરી આપવી છે, અથવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ધંધાને લગતું, એવા માટે યુઝ કરો છો તેને બિઝનેસ લોન તરીકે ઓળખીએ છીએ. બિઝનેસ લોન બે પ્રકારની હોય છે, સિક્યોર્ડ બિઝનેસ લોન અને અનસિક્યોર્ડ બિઝનેસ લોન. અનસિક્યોર્ડ બિઝનેસ લોનમાં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની નથી હોતી, જ્યારે સિક્યોર બિઝનેસ લોનમાં તમારે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવી પડતી હોય છે, જેમાં પ્રોપર્ટી પ્રિફર કરે છે. તો મિત્રો વાત કરીએ સિક્યોર અને અનસિક્યોર લોનમાં મેઇન ફરક શું છે. અનસિક્યોર લોન મતલબ કે ભરોસા ઉપર લોન આપે છે અને સિક્યોર લોન તમને ગેરંટી પર લોન આપે છે. તો તમને એવું થતું હશે કે ભરોસા પર લોન કેમ નથી આપતું, એની ગેમ અહીં શરૂ થાય છે. હવે વાત કરીએ સિક્યોર બિઝનેસ લોન પર જ બેંક કેમ ફોકસ કરે છે. સૌથી પહેલું રીઝન છે બેંકને રિસ્ક ઓછું જોઈએ છે. મિત્રો બેંકનું કામ છે પૈસા કમાવાનું, નહીં કે પૈસા ડૂબાવવાનું. અનસિક્યોર લોનમાં કોઈ ઈએમઆઈ બાઉન્સ કરે છે અથવા નથી ભરી શકતો, એના માટે રિકવરી કરવી મુશ્કેલ પડે છે. હવે એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે તમે 20 લાખની લોન લીધી છે, 3 વર્ષની લોન છે, તમે ઈએમઆઈ ભરવામાં મિસિંગ થઈ ગયું છે, તો તમે રિકવરી કરશો કઈ રીતે? બની શકે કે બિઝનેસ લોસ ગયો છે, બિઝનેસમાં ટર્નઓવર નથી, તો બિઝનેસ ફેલ ગયો છે, તો રિકવરી કરવું મુશ્કેલ થશે. તો જ્યારે સિક્યોર્ડ બિઝનેસ લોનમાં બેંક સેફ છે. જો તમે ઈએમઆઈ મિસિંગ થઈ જશે ને તો બેંક કંઈ નહીં કહેશે, એટલું જ કહેશે કંઈ વાંધો નહીં, પ્રોપર્ટી છે, સિક્યુરિટી છે, સેલ કરીને રિકવરી કરી દે. તો બેંકવાળા માટે બહુ આસાન રહે છે. બીજું છે બેંકને મોટી એમાઉન્ટમાં ઇન્ટરેસ્ટ છે. મિત્રો બેંકને 1 લાખ, 2 લાખ, 3 લાખ વાળી બિઝનેસ લોનમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જેટલી મહેનત નાની લોનમાં થાય છે એના કરતાં ઓછી મહેનતમાં વધારે ફાયદો બેંકને મોટી એમાઉન્ટમાં થાય છે. ત્રીજું છે કોમ્પિટિશન. દરેક ધંધામાં કોમ્પિટિશન છે. બેંકમાં પણ કોમ્પિટિશન છે ઇન્ટરેસ્ટ રેટમાં. હા, ઇન્ટરેસ્ટ રેટ તમે જોતા હશો કે બધી જ બેંકની કોમ્પિટિશનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે. મતલબ ઇન્ટરેસ્ટ રેટ ઓછો થાય છે પણ બેંકને બર્ડન પણ વધે છે. તો બેંક શું કરશે? ઓછો ઇન્ટરેસ્ટ આપશું તો ઓછું વ્યાજ જશે, ઓછું વ્યાજ જશે, ઈએમઆઈ ઓછો આવશે, તો કસ્ટમર પણ લઈ લેશે લોન. એના માટે સિક્યોર્ડ બિઝનેસ લોન એક બેસ્ટ ઓપ્શન છે. સિક્યોર્ડ બિઝનેસ લોનમાં તમને ઓછા રેટ ઉપર વધારે ટેન્યુર આપે કે જેથી ઈએમઆઈ તમારો ઓછો આવે, ઇન્ટરેસ્ટ પણ ઓછું લાગે. એના માટે કસ્ટમરના ફેવરમાં સિક્યોર્ડ બિઝનેસ લોન વધારે ફોકસ કરે છે. ચોથું કારણ છે બિઝનેસ સ્લો ડાઉન અને સેફટી માઇન્ડ છે. તો જ્યારે માર્કેટમાં અનસર્ટેનિટી હોય ને ત્યારે બેંક હંમેશા સેફ સાઇડ ખેલે છે. સેફ સાઇડ મતલબ રિસ્ક કંટ્રોલ કરો અને એનપીએ ઓછું કરો. આ હતી બેંકની વાત કે જે બેંકના ફાયદાથી છે. તો હવે વાત કરીએ આપણને શું ફાયદો, કસ્ટમર તરીકે શું ફાયદો. સૌથી પહેલો વાત કરું તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો. હા, ઇન્ટરેસ્ટ રેટ ઓછો આવવાથી તમારો ઈએમઆઈ ઓછો આવશે, ઈએમઆઈ ઓછો આવવાથી તમારું ઇન્ટરેસ્ટ ઓછું જશે, જેથી અલ્ટિમેટલી તમને જ ફાયદો થાય છે. બીજું છે મોટી લોન એમાઉન્ટ મળે. સિક્યોર લોનમાં તમારી પ્રોપર્ટીના કે સિક્યુરિટીના વેલ્યુએશન પર લોન આપતા હો કે જેથી મોટી એમાઉન્ટ મળે છે, જેના આધારે તમે બિઝનેસમાં મોટું એક્સપાન્શન કરવા માટે આ બેસ્ટ ઓપ્શન છે. ત્રીજું છે લાંબા વર્ષના ટેન્યુઅર માટે. સિક્યોર બિઝનેસ લોનમાં તમને 7 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સુધીના ટેન્યુઅર આપી શકે છે, જ્યારે અનસિક્યોર્ડ બિઝનેસ લોનમાં તમને 3 વર્ષની ટેન્યુઅર આપે છે. જેથી શું થશે? ઈએમઆઈ મોટી એમાઉન્ટ આવશે, ઈએમઆઈ વધારે આવવાથી તમારી ઇન્ટરેસ્ટ વધારે જશે, બિઝનેસમાં બર્ડન આવશે, પ્રોબ્લેમ આવી શકે છે. ઈએમઆઈ ઓછો હોય, ઇન્ટરેસ્ટ ઓછું જશે, લાંબા ટેન્યુઅર માટે તમને બિઝનેસમાં ગેમ રમવાની મજા આવશે. ઇન્ટરેસ્ટ રેટ ઓછા થવાથી તમને ફાયદો વધી જશે. ચોથું છે તમારા લોન એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે. સિક્યોર બિઝનેસ લોનમાં તમારી પાસે સિક્યુરિટી છે, તો જે બેંકના સેફ સાઇડ છે, તો તેમાં તમારી લોન એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે કમ્પેર ટુ અનસિક્યોર બિઝનેસ લોન. વાત કરીએ અનસિક્યોર બિઝનેસ લોનમાં કોઈ પણ એક નેગેટિવ પોઈન્ટ હશે ને તો બેંક તમારી લોન રિજેક્ટ કરી શકે છે. જેમ કે તમારા ડોક્યુમેન્ટમાં એક મિસિંગ હોય, કંઈ પણ નેગેટિવિટી દેખાતી હોય, બિઝનેસ લોકેશન છે, બિઝનેસ સ્લો ડાઉન છે, ટર્નઓવર છે, ડોક્યુમેન્ટન છે, પીડી છે, થર્ડ પાર્ટી કે વિઝિટ કરે એમાં કોઈ નેગેટિવ પોઈન્ટ આવે, તો ઘણા બધા રીઝન હોઈ શકે.
જ્યારે સિક્યોર બિઝનેસ લોનમાં તમારી પાસે પ્રોપર્ટી છે તો બેંકને સેફ સાઇડ છે, તો અમુક એવા પોઈન્ટ હશે ને તો ઇગ્નોર કરી શકે છે, જેમ કે ડોક્યુમેન્ટેશન ઓછા હોય, બિઝનેસમાં ટર્નઓવરમાં થોડુંક પ્લસ માઇનસ થયું હોય, ટર્નઓવરમાં થોડુંક ડિફરન્ટ હોય, તો એક્સેપ્ટ કરીને તમને લોન આપી શકે છે. તો આ હતી તમારા ફાયદાની વાત. અહીંયા એક તમને જણાવી દઉં કે 90% લોકો જાણે છે છતાં ઇગ્નોર કરે છે. હવે માનો કે તમે અનસિક્યોર બિઝનેસ લોન લીધી છે, તમે ઈએમઆઈ ભરવામાં મિસિંગ થઈ ગયા છો અથવા નથી ભરી શકતા, બિઝનેસ ડાઉન છે, તો બેંકને રિકવરી કરવી મુશ્કેલ પડશે, ના તમારો કોઈ બીજું કંઈ સિવિલ પ્રોબ્લેમ થશે. પણ સિક્યોર બિઝનેસ લોનમાં શું થશે, જો તમે એનપીએ જ હશે, મતલબ કે 3 ઈએમઆઈથી વધારે ઈએમઆઈ ના ભરી શકશો, તો બેંક પ્રોપર્ટી તમારી સેલ કરીને રિકવરી કરી શકશે. એના માટે તમારે શું ધ્યાન રાખવું, પહેલું તમારું ઈએમઆઈ છે એ મંથલી ઇન્કમના બર્ડન ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવું, મતલબ કે તમારી આવક છે એના કરતાં ઓછા ઈએમઆઈ રાખવાના. બીજું, 2 થી 3 ઈએમઆઈ એડવાન્સ રાખો કે જેથી બિઝનેસમાં કોઈ મહિના 2 મહિના ટર્નઓવર ઓછું હોય, બિઝનેસ ના ચાલે તો તે ભરી શકો, અને બિઝનેસના કેશ ફ્લોની ગણતરી કરીને તમારી લોન લેવાનો આગ્રહ રાખો. જો આ 3 વસ્તુ કરશો તો પ્રોબ્લેમ આવવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. તો મિત્રો, આ હતી બિઝનેસ લોન માટે. તમે પણ જો બિઝનેસ કરતા હોય, તમારે બિઝનેસ વધારવો હોય, તો અમે તમને સિક્યોર કે અનસિક્યોર બંને લોન કરી આપીશું. અમારી ઓફિસનું એડ્રેસ આપેલું છે, ત્યાં મુલાકાત લઈ શકો છો, અથવા અમારા વોટ્સઅપ નંબર હું તમને આપીશ, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ જે લોકો નવો બિઝનેસ ચાલુ કરવાના છે, તદ્દન નવો બિઝનેસ પ્રૂફ 1 વર્ષથી અંદરનું છે, મતલબ નવો ધંધો ચાલુ કરેલો છે, સિબિલ ખરાબ છે, બહુ બધા હપ્તા બાઉન્સ થયેલા છે, અથવા આગળ બાઉન્સ હતા, અત્યારે રેગ્યુલર છે પણ કોઈ ઈએમઆઈ નથી પણ લોન આપતું, સિબિલ ડાઉન છે, એવા ધંધાવાળા કોન્ટેક્ટ નહીં કરવાનો. અમે એવા લોકોને જ લોન આપી શકશું જે લોકોનું ટર્નઓવર 1 કરોડથી વધારે છે, એક કરંટ એકાઉન્ટ છે 1 વર્ષ જૂનું, 2 વર્ષ જૂનું ધંધાનો પુરાવો, જીએસટી કમ્પલસરી છે, 2 વર્ષ જૂનું, સિબિલ સ્કોર સારો છે, તો તમે કોન્ટેક્ટ કરી શકશો. અમારા વોટ્સઅપ નંબર પર તમારું જીએસટી સર્ટિફિકેટ, 1 વર્ષનું કરંટ એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ વોટ્સઅપ કરી આપજો. સિબિલ કેટલો સ્કોર છે લખી દેજો. આટલી વસ્તુ તમે વોટ્સઅપ કરી દેજો. જો અમે ચેક કરીને તમને રિપ્લાય આપીશું કે તમારી લોન થાય એમ છે કે નથી. થાય એમ હોય તો ડોક્યુમેન્ટ તમે અમે સેન્ડ કરીને અમે તમારા વતી લોન કરી આપીશું. કોઈ પણ એડવાન્સ ચાર્જ નથી. અમારી જે કન્સલ્ટિંગ ફી છે એ લોન તમારી થયા પછી આપવાની રહે છે. તો આ હતી બિઝનેસ લોન માટે. તો શેર કરી દો તમારા બિઝનેસ મિત્રોને કે જેને તમારે બિઝનેસ વધારવા માટે જરૂર છે અથવા એક સારો રસ્તો શોધે છે. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. કોઈ સવાલ હોય કે કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ જરૂર કરજો.